પત્ની દારૂ પીને પતિને મારે છે, આવું બની શકે? ભાઈ, સમાજે એક નકલી નેરેટિવ બનાવ્યું છે, પતિ હંમેશા ખોટો, પત્ની હંમેશા બેચારી. પણ સત્ય શું છે? જો પત્ની દારૂ પીને પતિ પર મેન્ટલ અને ફિઝિકલ હેરેસમેન્ટ કરે તો શું પતિ ચૂપ રહી શકે? પતિ ચૂપ કેમ રહે? આ સમાનતાનો યુગ છે, એક તરફી સહાનુભૂતિનો નથી. સ્પષ્ટ કાયદો સાંભળો. પત્ની મારપીટ કરે તો સીધું પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરો, FIR કરો. હા, પુરુષ પણ વિક્ટિમ બની શકે છે. રોજ ગાળો, ધમકી, ત્રાસ છે. આ ક્રુએલ્ટી છે. હિન્દુ મેરેજ એક્ટ હેઠળ ડાયવોર્સ ફાઇલ કરો. ઘરમાં શાંતિ જ નથી, જ્યુડિશિયલ સેપરેશન લઈ લો કોર્ટમાંથી, અલગ રહો. ખોટા કેસનો ડર છે તો ભાઈ તરત એન્ટિસિપેટરી બેલ ફાઇલ કરો અને સ્ટ્રોંગ લીગલ ડિફેન્સ તૈયાર રાખો. અને હા, સૌથી મુખ્ય વાત, ગુજરાતમાં તો દારૂબંધી છે તો પત્ની ઉપર બીજો એક કેસ પણ વધુ લાગી જશે. ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદો જેન્ડર ન્યુટ્રલ નથી, પણ ન્યાય ચોક્કસ જેન્ડર બ્લાઇન્ડ હોઈ શકે છે. જો તમે લડવા તૈયાર હોય તો પતિ ATM નથી, પંચિંગ બેગ પણ નથી, રિસ્પેક્ટ નથી તો રિલેશનશિપ પણ નથી.